જી, મારું નામ વિશાલ લંગાડિયા છે. હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું. આગામી તારીખ 14/3/2026 ના રોજ લોક અદાલતનું જે આયોજન થયેલું છે એના અનુસંધાનમાં એક કાર્યક્રમ વીટી ચોકસી લો કોલેજ ખાતે રાખવામાં આવ્યો છે. અને આજે એ કાર્યક્રમમાં નામદાર સાહેબશ્રીઓ આવેલા હતા અને વિદ્યાર્થીઓ તથા કોલેજના મેનેજમેન્ટ સ્ટાફ તથા પ્રોફેસરો વગેરે હાજર હતા અને ખૂબ સારું આયોજન સેમિનારનું થયું હતું. જેમાં લોક અદાલત વિશે અવેરનેસ માટેનો એક કાર્યક્રમ હતો. વિશેષ હમણાં તાજેતરમાં એક નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી એક જજમેન્ટ આપવામાં આવ્યું છે, જેમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના એટલે કે ચેક રિટર્નના જો કેસ હોય એમાં કોઈ આરોપીને સમન્સ મળે તો એ સમન્સની અંદર જ હાલ જે ડિજિટલ માધ્યમનો ઉપયોગ થઈ રહ્યો છે તો એ મુજબ એમાં QR કોડ આપવામાં આવે છે. અને કોઈ વ્યક્તિને એમ લાગે કે ખરેખર મારો ચેક રિટર્ન થયો છે અને મારે એમાં પૈસા ભરી દેવા છે તો એમણે કોર્ટમાં આવવાની જરૂર રહેતી નથી, એમણે વકીલ રોકવાના પણ જરૂર રહેતી નથી, એમને કોઈ વધારે પ્રોસિજરમાં ઉતરવાનું રહેતું નથી. અને એ QR કોડ એ ખોલશે એટલે એની અંદર પેમેન્ટની અને કોર્ટની ડિટેલ આવી જશે અને એ પેમેન્ટ એ પે કરી દેશે તો લોક અદાલતમાં એના કેસનો આપોઆપ નિકાલ થઈ જશે. આટલી સારી સુવિધા આધુનિકીકરણ સાથે એમ કહીએ કે કોર્ટે કદમ મિલાવ્યા છે. એ પ્રકારનું એક ઉત્તમ ઉદાહરણ આ જજમેન્ટથી અને એક નવા પ્રયાસથી પૂરું પાડ્યું છે. અને લોક અદાલતથી એક વાત તો નિશ્ચિત છે કે બંને ઘરે દીવા પ્રગટે છે. એટલે સમજો કે કોઈ કેસનો ન્યાયિક પ્રક્રિયાને પૂરી સંપૂર્ણ રીતે ફોલો કરીને, પહેલામાં ન્યાયિક પ્રક્રિયા તો ફોલો થાય છે પણ એમાં સાથે સાથે મીડિયેશન થાય છે, પ્રિકન્સિલિયેશન થાય છે અને બંને પક્ષકારોને સંમતિથી લોક અદાલતમાં કેસ નિકાલ થાય. અને જો ટ્રાયલ ચાલે એની તો કોઈ એક વ્યક્તિને એમ થાય કે મારી સાથે ન્યાય થયો છે, બીજો પક્ષ છે તે નારાજ થતો હોય છે અને એ પછી ઉપરની અદાલતમાં જાય, ત્યાંથી એને ઉપર અદાલતમાં એટલે કે સેશન્સ કોર્ટમાં, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, એવી રીતે અપીલ પીરિયડ ચાલુ રહે. એ લોકોના અપીલ પીરિયડ દરમિયાન એ લોકો અપીલ કર્યા કરે તો લિટિગેશન ચાલુ રહેતા હોય છે અને બંને પક્ષે ન્યાય, બંને પક્ષ સેટિસ્ફેક્શન થતા નથી. જ્યારે આ લોક અદાલતની અંદર જો કેસનો નિકાલ થાય તો બંને ઘરે દીવા પ્રગટતા હોય છે, એટલે કે બંનેને સેટિસ્ફેક્શન થતું હોય છે કે અમારી સાથે ન્યાય થયો. એના માટે લોક અદાલત એક સારું માધ્યમ છે. ડોક્ટર ભદ્રેશ દલાલ, Dean, Faculty of Law, સાર્વજનિક યુનિવર્સિટી and ઇન્ચાર્જ પ્રિન્સિપલ, સાર્વજનિક કોલેજ ઓફ લો, સુરત. આજે સુરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા લોક અદાલત અવેરનેસ કાર્યક્રમનું આયોજન અમારી કોલેજ ખાતે કરવામાં આવેલું છે, જેનો મુખ્ય ઉદ્દેશ જે સમાજની અંદર નાના નાના લિટિગેશનના જે કામો છે જે ખૂબ સરળતાથી સમાધાન દ્વારા ઉકેલ લાવી શકાય, પરંતુ લોક જાગૃતિના અભાવે આજે તમે જુઓ તો કોર્ટની અંદર કેસોનો ભરાવો થઈ રહ્યો છે. તો એ ભારણ ઘટાડી શકાય ને સરળતાથી કેસનો નિકાલ લાવી શકાય એ બાબતનો એક અવેરનેસ કાર્યક્રમ અમારા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલો હતો, જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી મહેતા સાહેબ, જોશી સાહેબ અને સાથે સાથે પરીખ સાહેબ પણ આવેલા હતા. સાથે જે સુરત DLSA ની અંદર કામ કરતા જે વકીલ મિત્રો છે એમનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો હતો અને ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો અને સમાજની અંદર એક સારો મેસેજ આ કાર્યક્રમને કારણે જશે. થેન્ક યુ.